ટોટલ 32 કેડરની જગ્યા પડી હતી, એમાંથી 2 વર્ષ થઈ ગયા છે, એનું કશું થઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, પણ એના પછી બી એ લોકોએ કંઈ નિમણૂક પત્ર આપ્યું નથી. અને કાલે જ્યારે મેરિટ પાડ્યું ત્યારે બી 430નું જ મેરિટ પાડ્યું છે, એ બી સ્ટાફ નર્સનું જ પાડ્યું છે, બીજી કેડરનું કશું જ હજુ નામો નિશાન નથી. તો અમારી એટલે જ માંગ છે કે 650 જેટલી બી હોય એટલી જગ્યાઓ પૂરી કરે. પણ સારા જવાબ નથી જોઈતા, અમને સાચા જવાબ જોઈએ છે. કોઈ સાચા જવાબ મળતા નથી અમને, બસ એ કેચે થઈ જશે એવું કીધું. પછી રાત્રે 8:30 અમારી યુનિટી તોડવા માટે એ એક મેરિટ લિસ્ટ જાહેર કરે છે, જે અમે 650ની લડત છે, 650માંથી 430 થઈ ગયા. આ કયો ન્યાય છે અમારો? અમે સવારથી શું ભૂખ્યા તરસે એના માટે બેસ્યા હતા કે તમે એક મેરિટ લિસ્ટ જાહેર કરશો, એમાં 430 આવશે, અમે અહીંથી ઉઠીને જતા રહીએ? શાંતિપૂર્ણ રીતે નિમણૂક પત્ર ન મળે અથવા અમને શાંતિપૂર્ણ રીતે પાકી તારીખ કે મહિનો આપવામાં ન આવે કે તમને આ તારીખ સુધીમાં નિમણૂક પત્ર મળી જશે, તમારી ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે, ત્યાં સુધીમાં ઘટાડો કર્યા વગર પૂરેપૂરી પોસ્ટ ભરવાની અમારી રિક્વેસ્ટ છે. કારણ કે જ્યારે ભરતી જાહેર થઈ ત્યારે તમામ મંજૂરીઓ મળીને પછી જ ભરતી જાહેર થતી હોય. ગુજરાતના કોઈ પણ ભરતી બોર્ડમાં એવું બનતું નથી કે ભરતી જાહેર થાય, નોટિફિકેશન, એની પરીક્ષા લેવાઈ જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે તમારી નોકરી પાકી હોય, ગામમાં પેંડા વેચાઈ જાય, અને પછી હવે તમને એમ કે સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે, તો આ તો અમારી સાથે બહુ હળહળતો અન્યાય થયો કહેવાય.